હેલો ગાઈસ, કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવવાનું હતું આખા રીંગણાનું શાક। એટલે રીંગણા લઈ લીધા હતા, પછી આપણે સિંગદાણાને ક્રશ કરી લેવા છે। સિંગદાણા ક્રશ કરી લીધા પછી આપણે તેમાં ક્રશ કરેલું ચવાણું એડ કરવાનું છે। ચવાણું એડ કરી લીધા પછી આપણે થોડાક મસાલા એડ કરવાના છે, જેમાં છે હળદર, મીઠું, ધાણા જીરું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું અને પછી આપણે તેમાં એડ કરવાનું છે તેલ। તેલ એડ કરી લીધા પછી આપણે સ્વાદ અનુસાર મરચું એડ કરવાનું છે। મરચું એડ કરી લીધા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ધાણા નાખવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને રીંગણામાં આવી રીતે ભરી લેવાનું છે અને પછી આપણે કૂક થવા મૂકી દેવાનું છે। રસો કરવા માટે આપણે પાણી એડ કરવાનું છે અને પછી આપણે તેને કૂક થવા દેવાનું છે અને આપણું આખા રીંગણાનું શાક રેડી છે। પ્લીઝ અમારી ચેનલને આગળ વધારવા માટે અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ। આવા જ વ્લોગ જોવા માટે અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ।